નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને આજે આપણે એક એવા વીર શહીદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમનો આજે નિર્વાણ દિવસ છે અને એમની સાથોસાથ એમને જીવનમાં ખૂબ બધા સારા કામ કર્યા છે અને ભારત દેશ જેવી જન્મભૂમિ માટે પોતે પોતાનો જીવનું બલિદાન આપ્યું છે. એવા વ્યક્તિ એટલે કેપ્ટન વિક્રમ બત્રા. એમના વિશે આપણે જોઈએ તો કેપ્ટન વિક્રમ બત્રા ભારતના એવા અમર શહીદ હતા જેમને કારગિલ વોર દરમિયાન અદમ્ય શૌર્ય, નેતૃત્વ અને દેશભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓ મરણોત્તર ભારતના સર્વોચ્ચ સૈનિક સન્માન એવા પરમવીર ચક્રથી સન્માનિત થયા હતા. એમના જન્મ અને પરિવાર વિશે આપણે જોઈએ. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1974માં પાલમપુરમાં થયો હતો. પિતા ગિરધરીલાલ બત્રા અને માતા કમલકાંતા બત્રા. તેમને જોડિયા ભાઈ વિશાલ બત્રા હતા. એમના શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ તેઓએ પોતાનું વતન પાલમપુરમાં જ લીધું હતું. ત્યારબાદ ડીવીસી કોલેજમાં અભ્યાસ કર્યો. યુવાનીથી જ દેશ સેવાનું સ્વપ્ન હોવાથી તેમણે ભારતીય સેનામાં જોડાવાનું નક્કી કર્યું. એટલે ભારતીય સેનામાં તેમને પ્રવેશ મેળવ્યો. 1996માં ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં તાલીમ માટે તેમની પસંદગી થઈ અને ડિસેમ્બર 1997માં તેઓ ભારતીય સેનાની 13 જમ્મુ એન્ડ કાશ્મીર રેફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત થયા. આ ખૂબ ગર્વની વાત છે. કારગિલ યુદ્ધમાં તેમનું શું પરાક્રમ હતું? તો 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ અત્યંત કઠિન પહાડી વિસ્તારોમાં દુશ્મન સામે લડીને અને ચોકીઓ પર વિજય મેળવ્યો હતો. અનેક ચોકીઓ ઉપર વિજય મેળવ્યો અને પોઈન્ટ 5140 પર પણ તેમણે વિજય મેળવ્યો હતો. તેમની ટુકડીએ દુશ્મનને હરાવી પોઈન્ટ 5140 પર તિરંગો લહેરાવ્યો. સફળતા પછી તેમણે રેડિયો પર પ્રસિદ્ધ સંદેશ આપ્યો અને સંદેશનું સૂત્ર હતું, એ દિલ માનેગા મોર. આ વાક્ય સમગ્ર દેશ માટે શૌર્યનું પ્રતીક બની ગયું. પોઈન્ટ 4875નું યુદ્ધ પણ તેમણે સફળતાપૂર્વક જીત્યું હતું. દુશ્મન સામે લડતા તેમણે પોતાના એક સાથી અધિકારીને બચાવવાનો પ્રયાસ કર્યો. 7 જુલાઈ 1999ના રોજ તેઓ બહાદુરીપૂર્વક લડતા શહીદ થઈ ગયા. તેમની વીરતાને કારણે પોઈન્ટ 4875ને આજે બત્રા ટોપ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને પરમવીર ચક્ર પણ મળ્યું છે. તેમના અસાધારણ શૌર્ય બદલ તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું, જે ભારતનું સર્વોચ્ચ યુદ્ધકાલીન શૌર્ય પુરસ્કાર છે. એટલે એમની પાસેથી આપણને શું શું પ્રેરણા મળે? તો એક તો તેઓ નિર્ભય હતા, દેશપ્રેમી હતા, કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ભૂમિકા ભજવતા. એમનું નેતૃત્વ ખૂબ પ્રબળ હતું અને તેમનામાં બલિદાનની ભાવના હતી, દેશ માટે કંઈક કરી શકવાની ભાવના હતી. અને એવા કેપ્ટન બત્રાનો આજે નિર્વાણ દિવસ છે. એટલે કે દર વર્ષે 7 જુલાઈને સમગ્ર દેશ તેમના બલિદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે. એટલે આજે આપણે એમને મનોભાવથી શ્રદ્ધાંજલિ આપીએ. શહીદો ક્યારેક મૃત્યુ પામતા નથી, શહીદો ક્યારેય મૃત્યુ પામતા નથી, તેઓ રાષ્ટ્રના હૃદયમાં સદાય જીવંત રહે છે. પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાના પવિત્ર બલિદાનને શત શત નમન. પવિત્ર બલિદાનને શત શત નમન. જય હિન્દ.